છે કોઈ આ પૂછો હે કોણ છો કોણ છો રમેશ મહેતા છું હે રમેશ મહેતા જેવા નથી લાગતા તો નરેશ કરોડિયા જેવા લાગો હા તો હાજુ બોલ્યા હો એવા લાગે છે ને હા એવા લાગો હા તો તમે કોણ છો અમે મહારાજ છીએ ગોરદેવ દાદા દાદા હા કેના દાદા તમારા દાદા ને દાદા અయ్యయ్యా એ ભાઈ બોલો બોલો અમારે તો ત્રણ દાદા છે કોણ કોણ હે કોણ કોણ એક હરમન દાદા હા બીજા બેઠા આ દાદા બીજા આ દાદા દાદા એમ ને હા એવું? તમે શેના દાદા કહેવાય અને કોણ રાજ છે અને કોણ રાજા રાજ કરે છે હે ભાઈ કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે છે એ તો હું એ નથી જાણતો કેમ એમ? હું એ ચાલુ ગાડીએ ચડી ગયો તો તમે કોણ છો હે તમે અમે રાજાના પ્રધાન છીએ આ તો પૂછી આવો ને પૂછા કરતા હો ને પૂછવા જવું પડશે પૂછવા જવું પડશે એમ હા પૂછવા જવા પહેલા મારે એમને બાપુનો હાલેલું ગાવું પડે કઈ નાખો હે એમ માનતા હોય તો બાપુ મારા બાપુ વી ગયા હે કસબાથી આયા હે દેખાડો દેખાડો એમ હા દેખાડો એ જાગને તું જાગને જાગને હો જાગિયા બાપુજી શા માટે મારી નીકળ બગાડે છે બાપુ મારે કોઈ મહેમાન આયા છે ને તમને મળવા માંગે છે બતાવજે બોલો બાપુજી કોણ છે તપાસ કરી આવ હે બાપુ બોલો બતાવજે તપાસ તો કરીને આવ્યો છું બોલો દાદા કે તમારો દાદા બતાવજે બોલો બાપુજી તપાસ કરીને આવજો કોણ છે બાપુને થોડું પૂછવું ભરાય હા હા બીજી વાર મૂક્યો તપાસ કરો હા બરાબર કોણ તમે કોઈ દાદા હા દાદા કયા દાદા એટલે અમે ગોર દાદા એટલે રાજના છો પછી ખરુડિયા છો હા રાજના રાજના છો હા, રાજના. એમ ને હા બાપુ બોલો બતાવજે ગોરદેવ છે અને રાજના છે પાછા તાજે તાજા છે બતાવજે બાપુજી રાજના ગોરદેવ હોય હા તો રાજી ખુશીની અંદર આવવા દો હાલો દાદા હાલો બાપુ બોલે છે બાપુ આ દાદા દાદા હા આ મારે બાપુ બે જણા મરી લો હો. એ હારો ગોરદેવ આ ભયંકર ગઢનો રાજા ભટિયાર આજ પણ તમને નમણો કરે છે આશીર્વાદ. ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અને શું કાર્ય લઈને મારા રાજની અંદર વધાર્યા છો એની મને જાણ કરો રાજા પોકરણગઢથી આવું છું હાય! શું થયું બાપુ અજમલ રાજાની દીકરી સગોડાબેનનું સગવડ લઈને આવું છું બતાવજે તમને પણ હજી ખબર ના હોય ટોકરા ગઢના રાજા અજમલને અને પીરકલ ગઢના રાજા ભટિયારને 20 વર્ષથી વેર ચાલે છે એટલું જ નહીં પણ 22 વર્ષના અવરો છે માટે બતાવજે બાપુજી ગોદર હાલ હાલ ધક્કા મારી નાખી બહાર કાઢો બહાર નીકળો જી. શું આવું તમે મારા બાપુને કીધું છે તો આટલા બધા મારા બાપુ ગરમ થઈ ગયા કાંઈ કીધું નથી હે પોકરણગઢથી આવ્યા એમ કીધું એમાં તમારા બાપુ ખીજાણા ઓય દાદા પોકરણ ગઢનું નામ ના લેતા અમારા ત્યાં કેમ પોકરણ ગઢની અંદર મારા બાપુની બહાટી બોલતી હોય પ્રધાનજી તમને એક વાત કરું હા આ રાજમાં મને તમે સારા વ્યક્તિ દેખાવ છો બાપુએ મારી ટાઢી હો હે ના ના ખરેખર પ્રધાનજી તમારા રાજા 24 કલાક બેન બારી જ રાખે અમારું કોડ આખું ખતરનાક પડ્યું છે અને અમે હારા નથી માટે તમે ઘરા ભેગા થઈ ગયો હવે એક કામ કરો પ્રધાનજી મારું બોલો ને. એક વખત રાજાને કહો કે ગોરદેવ એક વખત તમને મળવા માંગે છે એક વખત મળવા દો હજુ એક વાર કરવું છે એમ હા અરે કરી
બાપુ બોલો પ્રધાનજી હજુ પણ એમ કહે છે કે મારે એકવાર મુલાકાત કરવી છે. તો ગોરદેવને રાજી ખુશીથી અંદર આવવા દો. બાપુ મને દાદા અને માની જાય બસ તને એમનો શું ના માને મળી લો બીજા. અરે રાજન, બોલો ગોરદેવ. હું અહીંયા સગુણાબેનનું શ્રીફળ લઈને આવ્યો છું અને જો તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો હું અહીંયા મારા પ્રાણ ત્યાગીશ અને મારા પ્રાણ ત્યાગીશ તો તમને બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે, રાજાને પાપ લાગે છે. હવે નહીં ગોરદેવ નહીં. ભટિયાર રાજાના રાજમહેલની અંદર બ્રાહ્મણના લોહીના સાંકળા ઉડે ને તો તમારું ભટિયાર પૂરી લાગે. માટે ઘડીક વાર મારા રાજની અંદર વિરાજમાન થાવ. વાલા પ્રધાનજી બાપુજી હાલના હાલ રાજપતિ સતી ઝાંસીને બોલાવો. આજે પરતન બોલાવે સતી મગયા એ માતા તમે પણ બાકી એમ ફર્નિચર કર્યું હો. સતી આત્મા પતિ તમને બોલાવે તમારો પતિ. યાદે સતી રે આવીને સામીન ચરણે મે. સ્વામી રાજ દરબારમાં બોલાવવાના કારણ હર સદી રાણી રાજની અંદર બોલાવવાનું કારણ એક કે પોતવાર કરતી ભૂદેવ વધાર્યા છે. રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ તો આ શ્રીફળ સદી સ્વીકારવામાં તમારી હા છે કે ના છે? અરે નહીં નહીં મહારાજા, કારણ કે આપણે ને રાજા અજમલને તો 20 વર્ષના વેર ચાલા આવે છે. એટલું જ નહીં 22 વર્ષના બોલા છે. આ શ્રીફળ આપણે કેવી રીતે સ્વીકારીએ? હર સદી એક તો રાજા ભટિયાર પણ જાણે છે કે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. અરે હા સ્વામીનાથ, જો તમે કહેતા હોય તો રાજમાંથી આપણે કુંવરને બોલાવીએ. તો સતી હાલ ખબર પ્રતાપને બોલાવો આ બેન પૂછો. અરે હા, હાજ માતા રે બોલાવે કુંવરે આવજો રે. હાથ રાજને દરબારે આવજો આપણે દરબાર. માતા રે બોલાવે કુંવરે આવજો રે.
કુંવર આવીને માતન જોડાયેલો आज राज्य में बोलावવાનું કારણ અરે આ કુંવર પ્રતાપ આપને તમારા પિતાશ્રી બોલાવી રહ્યા છે પિતાશ્રીના ચરણોમાં આજ પુત્ર પ્રતાપના નમન છે ભાન પિતાશ્રી આજ રાજ્યમાં બોલાવવાના કારણ હા કુંવર પ્રતાપ રાજ્યમાં બોલાવવાનું કારણ છે કે પોકરણ ગઢથી રાજા અજમલની દીકરી સગડાનું શ્રીફળ લઈ અને ગોળદેવ રામના રાજ્યની અંદર વધારે છે તો આ શ્રીફળ સ્વીકારવા પર તારી હા છે કે ના છે કુંવર પિતાશ્રી આપણે અજમલ રાજાને 20 વર્ષના વેરી છીએ એટલું જ નહીં પણ 22 વર્ષના બળદ છે આ શ્રીફળનો કદાપી નહીં સ્વીકારો હા કુંવર આ શ્રીફળ તો નહીં સ્વીકારે ને તો રાજા અજમલને એવું લાગશે કે ભટિયાત કાયર છે ભટિયાત કાયર નથી તો પ્રતાપ માટે મારા કહેવાથી આ શ્રીફળ સ્વીકારી લે ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા તો ભગાડે गौरव ने कहा कि हाल हाल कुंवर प्रताप ने गिरोड़ा नारियल चिलाई दे ये लीलोड़ा नारियल झीलो प्रताप जी लीलोड़ा नारियल झीलो रे एक भूदेव झीला रे मझीलो प्रताप जी भूदेव झीला रे मझीलो रे तो बोलिए बाबा एक भूदेव नाया थे झीलो प्रताप जी भूदेव नाया थे झीलो रे अरे राजन श्रीफળ પર ઝીલાઈ ગયો છે તો હું રજા માંગુ છું अब राज्य गौरव ने कहा कि एम रजा ना મળે સાથે સાથે મુહૂર્ત પણ જોતા જાઓ બાપુ સાથે સાથે મુહૂર્ત પણ જોતા જાઓ હા પ્રધાનજી મેઘા સિધે વિવિધિતા ખિલતા સસારા દુર્ગા સિદૂર ભવસા ગરનોર સંગા શ્રી કૈતભારી હૃદય પ્રકૃતાધિવાસા ગૌરે ત્વમેવ સસિકો નિકૃતા પ્રતિષ્ઠા ઓમ ગણપતये નમઃ અજપ
જ્યારે પાના રે પહકે તપેરાવે એથી જાને નગનિયા રે હોય તો મને રમવાલે મુરનયા વિયા રે ભોને સોમવારે મુરનયા વિયા રે અરે રાજા કંકોત્રી પર લખાઈ ગઈ છે તો હું રજા માંગુ છું અરે પ્રધાનજી બાપુજી ગોરધને કહો કે મુરત પણ જોડાઈ ગયા હોય તો સાથે સાથે કંકોત્રી પણ લખતા જાય દાદા સાથે સાથે કંકોત્રી પણ લખતા જાઓ એવું હા અમારા બાપુનો હુકમ છે આપણો બરાબર છે યા શ્રેષ્વયા સુકૃતિના ભવને જ્વલક્ષ્મી પાપાત્મના પ્રદધિયા પ્રદયે સુબુદ્ધે શ્રદ્ધા સતા કુલજના પ્રભવશલજા કામત્વાનતા સ્મપરિપા લય દેવી વિશ્વા ઓમ પૂર્વસ્વ રાજરાજેશ્વરી ભૂદેવીએ નમો નમઃ એક કો છાતીને લખાવી કંકોત્રી ગણપતિ બાપાને કંકોત્રીમાં લખાઈ ગઈ છે અને મુહૂર્ત પર સરસ મજાનું આવ્યું છે કે નોમ કહેતા અને સોમવાર કહેતા સગુણાબેન રવિવાર કહેતા પ્રતાપરાય એમ સરસ મજાનું મુહૂર્ત આવ્યું છે તો રાજાનો રજા માંગુ છું પ્રધાનજી બોલો બાપુજી ગોરધને રાજની અંદરથી સોના મુદ્રા આપીને એમનો ખડિયો ભરી આપો અને ગોરધે જઈ શકે છે એટલે એમને લેતા જાજો હો
પેટીએમ કરી નાખજો. વાંધો નહીં, ઓનલાઈન આવી જશે. નાનો છે એમાં રામદેવજી મહારાજની આરતીનો સમય થયો છે, તો હવે શું શરૂઆત આપણે આરતી માટે જઈએ. થોડી વાર આરતી થાય બીજની 12 બીજના દહીંની, પછી આગળ અમારો પ્રોગ્રામ ચાલુ થશે. તો કોણ એવો દાતા કે આરતીની અંદર શુભ શરૂઆત કરે? વાહ બે વાહ. આરતીની અંદર કોણ બોલે છે પહેલ કરી? એને 12 બીજનું અલગ ધણી લીલા લહેર રાખી 551 રૂપિયા ગજ્જર જગદીશના રામદેવજી મહારાજની આરતીની અંદર 500 રૂપિયા રામાપીની આરતીની અંદર જગદીશભાઈ ગજ્જરના. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કોઈની ઈચ્છા હોય તો બોલતા રહેજો. ઢોલ ઉપર ઓળખાણ આપવી મહત્વની વાત છે, કારણ કે મને તો કોઈ નામ નથી યાદ, પણ છતાં ઓનની ઓળખાણ આપી દો. કારણ કે જે ઢોલ ઉપર સંગત કરે છે એ રામો ઢોલી ઉસ્તાદ છે, આપણા વિસ્તારનો ઘરેણો કહેવાય એવો. ને નાચવું હોય એને નાચવાનો જીવ થાય એવો ઢોલી સાથ છે, સથવારો છે. અને પેર ઉપર ઓલરાઉન્ડર કહેવાય કે ઢોલનો માણિક્ય બહુ છે. બીજું બારોટ રાધનપુરનો છે, પણ પેડ ઉપર સંગત પોતે કરે છે કે જાણે ટકોરાથી જાણે હૃદયને ધારસકા આવતા એવો અમારો બીજું બારોટ હાજર છે. અને ઘણી વાર મારી સાથે હોય છે ભાઈ જગદીશ ગજ્જર જંતર વાળા, એ બેંજા ઉપર સંગત કરે છે. જંતર વાળા તારો એવો જગદીશ ગજ્જર. અને આપણા દૂર સુધી માયક અવાજ પહોંચાડે એવું માયક અમારું રાધે ડીજે સાઉન્ડ રાધનપુર બાપુ. વાહ ભાઈ વાહ. એટલે અમારો રસિક ઠાકોર પણ હાજર છે. વાહ ભાઈ વાહ. એટલે અમારો આ એક ને દૂરદર્શન આજતો મારે એક અત્યારે હાલ લાઈવ પ્રોગ્રામ જોતો તો અમારા કાઠિયાવાડ કાલાવાડની ભાડુકિયા રામા મંડળના જયદેવભાઈ હતા ને, હે સહદેવભાઈ હતા. ઠેઠ ભાડુકિયા આવ્યો, કાલાવાડ જામનગર ઉગી આવ્યો ત્યાં પ્રોગ્રામમાં, બરોબર. એ પણ આ જોતા હતા, રામ રામ કરતા હતા, સારું ચાલે છે એવું અમારું દૂરદર્શન આ લાઈવ હોય. આજ તો ગુજરાતની અંદર આપણું સાણિયાથર જાગૃત હશે. કેટલાય જોતા હશે કે સાણિયાથર આવ્યું ક્યાં નહીં ખબર હોય, એને ખબર પડી ગઈ કે રાધનપુર તાલુકાનું સાણિયાથર. એટલે મારા વાલા આજ જે બોલશે ને એ આનંદની ઘડી છે. મને એક પ્રસંગ યાદ એ બીજો કે કંડરા ડોંગર ઉપર વટાજામના જે મોડલો બોલવાથી પોતાનો કચરો યાદ આવ્યો. દુખી થાય છે ઓટોજામ. હોતલને ખબર પડી કે વટા દુખી કેમ છે કે કાંઈ નહીં. કાંક હોય તો મને બતાવ. કોઈ આંગળી જીધી હોય તો એની આંગળી વાટું, કોઈ જીભલડીથી કડવા વેણ બોલે હોય તો એની જીભડી વાટું. ઓટો કે છે કે કાંઈ નહીં પે આ ડુંગર ઉપર. અને આજે વથલિયા ડુંગર ઉપર જાવ ને તો મોરલો નથી બોલતો. એ વથલિયા ડુંગરની અંદર કીધું કે કાંઈ નથી. ખબર 1 મિનિટ
45 મિનિટ બાકી એમનો રથ બદલાયું હા હાલો મારા બાપ. વાહ 1100 રૂપિયા રામાપીરની આરતીની અંદર કરશનભાઈ પંચાલના બોલતા રહેજો 1100 રૂપિયા રામદેવજી મહારાજની આરતીની અંદર કરશનભાઈ પંચાલના ને બીજું એને
અલા ઉપવારો શું ચાલ્યો હમ? ખબર નહીં પડતી ઘોડા થાકે કોઈ દી મેદાન થાકે બસ તે થાકે તમે નહીં થાકે વાહ ભાઈ વાહ રામદેવજી મહારાજની આરતીની અંદર 1251 રૂપિયા વાઘાભાઈ આજની તાકાત શું છે એવું એને લખ્યું છે બરોબર એમાં આપણે આવીએ છીએ બધી આ સમાજ કારણ કે ઠાકોરને આંગણે જાય ભલે એક ટંકનો એની બેન દીકરી બેટીઓ રડીને આવી હોય ને પણ એને આંગણે જાવ ટેમ હશે તો બીટુભાઈ રોટલો ખાઈને જાય એવું કહેવાની તાકાત હશે ખેતરી નીકળ્યા હોય તો ચા નું ટાણું હશે તો એમ કહે છે કે દૂધ ના હોય તો કાવો પાઈ શકે ઠાકોરની આ તાકાત છે આહીરોની તાકાત છે આસરાની કે આહીરો ગુરવની ઉપર હમીર ના હોત હયાત તો દેવકી તારો દીકરો ને પછી કચ્છના હાથથી કપાત જગત જેને જાકરો દઈ દે પછી રાખે
અરજી બાકી રે રૂર સમહરણ ગોરે શ્રી રામ દેશાવર જાજો એક વિંગર ઘટના જાતા અરે રાજન હું દેશ ફર્યો પરદેશ ફર્યો પણ જ્યાં રાજ સારું હતું ત્યાં કુંવર સારા નતા અને જ્યાં કુંવર સારા હતા ત્યાં રાજ સારું નતું અને બીજું પણ રાજન કે વિધાતાના લેખની અંદર કોઈ મેખ મારી શકતું નથી રાજન કોઈ મેખ મારી શકતું નથી અને બીજું પણ મેં તમને વચન આપ્યું હતું કે રાજન હું જ્યાં સગુણાબેનનું શ્રીફળ સિંધાવીને આવું તે તમે માટે રાખજો રાજન માટે રાખજો હા ભુદેવજી રાજાની સાચી રીત તો એ જ છે જ્યાં ભુદેવ શ્રીફળ નક્કી કરીને આવે છે તે રાજાને માન્ય રાખવું પડે છે તે માન્ય પણ રાખવું પડે છે હતો રાજન બઢિયાર કોની જાણ પણ બહુ જાજી આબાદી છે તો આપણે પણ તૈયારીઓ કરીને રાખજો રાજન તૈયારીઓ કરીને રાખજો હરે ભુદેવજી હરે પ્રધાનજી જય મહારાજા સતીને કહો કે મારી દીકરી સગવડાને બોલાવે તેમનું કેવું પણ શું થાય છે આજે માતા રે બોલાવે
સગુણાને સુઉદ્દેશ સાથે રાજમાં બોલાવ્યા છે. અરે ગૌરી, તારા પિતાશ્રી બોલાવી રહ્યા છે. અરે પિતાશ્રી, સૌ પ્રથમ તો તમારી લાડકીના તમારા ચરણોમાં કોટી કોટી વંદન છે. સુખી રહો મારા બાળ, સુખી રહો. અરે હા પિતાશ્રી, આજ અમને રાજ દરબારમાં બોલાવવા પાછળનો ઉદ્દેશ. અરે દીકરી સગુણા, રાજ દરબારમાં બોલાવાનું કારણ એટલો જ છે મારા બાળ. તારું સગપણ અમે નક્કી કર્યો છે દીકરી, સગપણ તારું અમે નક્કી કર્યું છે. અરે ભલે પિતાશ્રી, તમે મારું સગપણ નક્કી કર્યું હોય તો એમાં પણ મારી મંજૂરી છે, પણ પિતાશ્રી તમે મારું સગપણ ક્યાં નક્કી કર્યું છે? અરે દીકરી સગુણા, તારો સિફર પિંગળગઢના રાજા તેના પુત્ર પ્રતાપ સાથે તારું સગપણ નક્કી કર્યો છે મારા બાળ. અરે પિતાશ્રી, આપ તો જાણો છો છતાં કે પિંગલગઢના રાજા પટિયાલ સાથે તો આપણે 20 વર્ષથી વેર ચાલે આવે છે, તો છતાં તમે મારા સગપણ ત્યાં નક્કી કરે? ભલે દીકરી સગુણા, હું પણ જાણું છું મારા બાળ. એક ભુદેવના વચને તારો બાપ બંધાઈ ગયો હતો દીકરી, અને જ્યાં ભુદેવ નક્કી કરી આવે તે રાજનને સૌ અન્ય રાખવું પડે છે દીકરી. અરે પિતાશ્રી, આજ તો તમે ભૂદેવને વચન આપ્યા હોય ને તો આ સગપણ મને પણ મંજૂર છે. સારું મારા બાળ. મારો બાળ એવા હજારો હાથીરા પ્રતાપ તારી જા